પછી રોકડ એ રીતે મળી અને 1,40,000ની મતાની લૂંટ થયેલી અને એ અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 309, 331, 311 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. ત્યારબાદ રેન્જ IGP શ્રી ગૌતમ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન તેમજ અમારી બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો, જેમાં LCB, પેરોલ, ફરલો, DYSPની ટીમ, તમામ લોકો આ લૂંટને શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા. આજે ભોગ બનનાર છે એમની વાડીમાં જ અગાઉ ભાગિયા તરીકે કામ કરતા હતા. કલસિંગ ઉર્ફે મહેશ વેરસિંહ ઓસનિયા અને બીજો વ્યક્તિ છે સુખરામ સુરસિંહ ઓસનિયા, જે મૂળ મધ્યપ્રદેશના વતની છે. હાલ પણ બનાવવાળી જગ્યા છે એની બાજુમાં જ આ લોકો ભાગ્યું રાખીને કામ કરે છે. ત્યાં જ એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હોવાનું માલુમ નથી પડ્યું.